હોળી કેમ મનાવવામાં આવે છે? હોળી એ હિન્દુઓનો એક પ્રસિદ્ધ તહેવાર છે, જે ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર વસંતઋતુના આગમનનું પ્રતીક છે અને તે અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરે છે. હોળી મનાવવા પાછળ અનેક પૌરાણિક કથાઓ છે, જેમાંથી સૌથી પ્રચલિત કથા ભક્ત પ્રહલાદ અને હોલિકાની છે. ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા. હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ રાજા હતો. તે પોતાને ભગવાન માનતો હતો અને ઈચ્છતો હતો કે બધા તેની પૂજા કરે. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશિપુએ પ્રહલાદને વિષ્ણુની ભક્તિ છોડવા માટે અનેક વખત કહ્યું, પરંતુ પ્રહલાદ માન્યો નહીં. આથી ગુસ્સે થઈને હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાનો પ્રયાસ કર્યો. હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેથી હિરણ્યકશિપુએ હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનું કહ્યું. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ. આથી હોળીને હોલિકા દહન તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને આનંદ અને ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરે છે. આ તહેવાર પ્રેમ, આનંદ અને ભાઈચારાનું પ્રતીક છે.